જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી નવા બ્લોગમાં. અને અત્યારે છીએ મિત્રો મુંબઈ ભિવંડીમાં. અને જો આપણે ગાડી ખાલી કરી અને નીકળી જાય છીએ. સવારોના ખાલી કરવા ગાડી લગાવી હતી, તો હવે ગાડી નીકળી જાય. આમ તો પહોંચ્યા રાતે આપણે, પણ અત્યારે ખાલી થઈ મિત્રો. સવારે વહેલા 6 વાગે પહોંચ્યા હતા અને અત્યારે ગાડી ખાલી થઈ ગઈ મિત્રો. તો ખાલી કરીને તો પાછા ચડી ગયા છીએ રોડ ઉપર. અને બોમ્બેનું ટ્રાફિક જુઓ, ભૂકા કાઢી નાખે એવું. તો રાગે ડ્રાઈવર સાઈડનો પટ્ટો દબાઈને પકડી રાખ્યો હોય. અને આપણી દૂધની ટેન્કરના મિત્રો કોઈ નો એન્ટ્રી હોતી નહીં. બીજી બધી ગાડીઓ નો એન્ટ્રી હોય, પણ દૂધની ગાડી કોઈ નો એન્ટ્રી હોતી નહીં. તો બહાર નીકળતા જ મિત્રો ટ્રાફિક થઈ ગયો છો. મામા, હા મામા, હા ટ્રાફિક તો રહેવાનું મુંબઈ. કોમ ચાલુ હોય ને, બ્રિજના કોમ ચાલુ નવરા, તેમાં ટ્રાફિક વધારે થાય. બહાર જો મગજની દહીં થઈ જાય એવું ટ્રાફિક. હા હો, પગે દુખી જાય. મુંબઈ લાઈનમાં હેરાનગતિ આ રીત છે, બીજી કોઈ મગજમારી નહીં. ટ્રાફિકને જ મગજમારી. તો રાગે લંગડી ઘોડીને જેમ ઠેઠ પહોંચવા જાય છે. એમાં થાણે એમાં વધારે આઘું નહીં હોય. આમાં બિલ્ડિંગો ચાલુ થઈ ગઈ એટલે આઘું નહીં વધારે. હોમે સાઈડે એક વાત નક્કી કહેવાય, ગમે તેટલું ટ્રાફિક હોય, કે કિલોમીટર લાઈન પડી હોય, પણ કદી યાદનું જોમ નહીં થતું. નીકળી જાય ખરી આપણી ગાડી. હેડો કે હેડો ઘેર જાણા પહોંચે શીખે ડોહા. હે વળી વળશે ત્યાં વળશે બારો. તો વાંધો નહીં. હજુ તો જેટલી બનાવશે યાર, આટલી તો બનાવેલી. હજુ તો કોણ ચાલુ હોય તો પબ્લિક વધારે પડે છે. બિલ્ડિંગો ઓછી પડે તોય આટલી મોટી છે તોય. કુંઢે ઘોડબંદર ચા ઘાટ આવે ઉતરલે ચા. બાપરે, આ મેટ્રો નહીં ડો એની જેટલો જ આટલા સુધી તો આવ્યું. નેટ આટલા સુધી લાયા. હજુ તો ચોયના ચોય જા હારી મેટ્રો. ડોહા પહેલા તમે આવતા હતા આવું બધું હતું? આવું હતું બધું. ઘોડબંદર દરિયાચી ખાડી. અહીંથી મિત્રો આપણો ઉત્તરાયણ વાળો ઘાટ હમણાં ચાલો. આવકમાં ભરેલીમાં ચઢાણમાં હોય અને જાવકમાં ઉત્તરાયણ. હા અમુક ચણ ને અમુક ઉત્તરાયણ. આમ તો ઉત્તરાયણ જ કહેવાય હાર્યું. હા તો મિત્રો ઠેઠ બહાર આવી ગયા ઘોડબંદરની ફાઉન્ટન હોટલ. ચડી ગયા મનોરવાળા રસ્તા ઉપર ફટાફટ. ઓહો, મનોરવાળા રોડ પર ચડીને તો જોયા મોમે જો ખાલી. મોમીની સાઈડ ભૂકા બોલ નાખે ને, આ બાજુ રોંગ સાઈડમાં વળ્યા. એ બાજુના બધી ગાડીઓ એ બાજુનું બધી જે વળી ગયા આ બાજુ. ભાઈ આગળ જઈને હલવાનું થાય ને. હા એટલે આપણે મનોર બહાર નીકળી ગયા છીએ. અને ચારોટી હજુ વાર છે. અને સરદારની હોટલ ઉપર ઉભા છીએ. તો ખાવા બાવા ખાતા એ સરદારની હોટલે. ભગવાન એક બૂટ તો કાઢી નાખે તો, કારણ કે પગ નંબર મળતો હતો. અરે ફટાફટ બૂટ પહેરી અને જઈએ ખાવા. મિત્રો ખાવા બાવા તો ખાઈને આવ્યા. એમાં છે ભાજી, પણ શું હતું ડોહા કહો? ફ્રીજમાં છે ભાઈ, ડુપ્લિકેટ નહીં. સરદાર ડુપ્લિકેટ સરદાર જેવું લાગતું જ નતું. કઈ કોઈ સરદાર મને લાગે અરે મરાઠી હતા. બોલો વાયના છે. વાયના
અને વાહેગુરુજીનો ફોટો માર્યો નોમ જેવું લખ્યું કાંડ તો બધા કરે પણ સરદારની કોપી મારી બધી પણ સરદાર જેવું ખાવાનું ક્યાંથી લાવ્યા લોકો તરત પકડાઈ જાય રે એ દાળ ચાવલ આલે મને ખબર પડી છે કે આ દાળ ચાવલ એ આવી બહુ એક મોઢું ભરી મેલ દીધા ના મેળા ભાઈ આપણો તો મસાલો બસાલો બનાવી દઈએ કાઢ્યો મારો ચડતી વખત મિત્રો એ બીના મસાલા લીધા હતા વાસદથી એ હજુ સુધી ચાલે જ હોય રાગે રાગે તો ફટાફટ મસાલો બનાવી અને રનિંગ કરી દઈએ તો મિત્રો આવી જાય છીએ મહારાષ્ટ્ર બોર્ડર અને આ વખતે એમટી ગાડી છે એટલે આપણે તો કોઈ ચિંતા જ નહીં આવક કોઈ ચિંતા હતી કારણ કે ઓવરલોડ થવાની ચિંતા હતી બીજું કોઈ ચિંતા નથી હોલ ટાયર ગાડી છે લગભગ અમુક વાર થઈ જાય ઓવરલોડ સારું એટલે બધું કોઈ વાંધો નહીં યાડો કે લ્યા તો મિત્રો ફટાફટ બોર્ડર પાસ કરી લઈએ તો બોર્ડર તો પાસ કરી લીધી મિત્રો આ લોકોનો વેપાર બંધ થઈ ગયો કું આરામ સારું કર્યું તો બહુ સરસ કામ કર્યું હો ભાઈ બંધ ખરીદીમાં રૂપિયા બહુ લેતા મારા બેટા તો મિત્રો ફાઇનલી આપણે ચીખલીથી એક્સપ્રેસ ચડી જાય છીએ અને સાજા ટાઈમથી રોડ બંધ હતો તો લગભગ કોઈક ડખો હતો લગભગ એક્સિડન્ટ હોય થયું હતું એટલા માટે આખો રોડ બંધ હતો તો હાલ જ બધા હેડા છે માટ કરતા તો બતાવું જો લગભગ એક્સિડન્ટ થયું હોય તો બતાવું તમને ડમ્ફરિયાવાળો પે આવી ગયો ડિવાઈડરમાં ઘૂમો એમાં આટલું બધું જોમ થઈ ગયું હતું એક્સપ્રેસ ઉપર તો ફાઇનલી જો નીકળી ગયા છે એમાં થોડી મેલે ફટાફટ જવાનું હોય